નમસ્કાર મિત્રો, મારું નામ છે જયેશ રાઠવા અને નચિકેત સ્ટડી પર આપ સૌનું હાર્દિક 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 સ્વાગત કરું છું. મિત્રો, તમારી પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામની હવે તારીખ પણ આવી ચૂકી છે, એટલે હવે એક્ઝામના માત્ર ને માત્ર થોડાક જ દિવસ બાકી છે. તો આ દિવસોની અંદર મિત્રો આપણે કેવી રીતે તૈયારી કરવાની છે, કેવી રીતે આપણે ઓછા સમયની અંદર વધારેમાં વધારે પ્રશ્નોના જવાબ આપણે તૈયાર કરવાના છે, વધારેમાં વધારે પ્રશ્નો આપણા ક્લિયર થાય, વધારેમાં વધારે ટોપિક્સ આપણા ક્લિયર થાય અને ઓછા સમયગાળામાં વધારે કામ આપણે કેવી રીતે કરી શકીએ, એ આ દિવસો મિત્રો આવી ચૂક્યા છે. હવે આજથી માનો ને તો મિત્રો 10 દિવસની વાર છે, 10 કે 9 દિવસની વારની અંદર આપણી એક્ઝામ આવી જવાની છે. તો આટલા દિવસમાં મિત્રો આપણે જે કંઈ પણ આની પહેલાં મહેનત કરી છે એ મહેનતને હવે ચકાસવાનો વારો આવી ગયો છે. એનું ટેસ્ટિંગ કરવાનું છે, એનું રિવિઝન કરવાનું છે. એટલા માટે મિત્રો આપણે આ સ્પેશિયલ સિરીઝ લઈને આવી ચૂક્યા છે કે આ સ્પેશિયલ સિરીઝમાં મિત્રો તમને કોઈ ટોપિક્સ ભણાવવામાં નહીં આવે, પણ આ દરેક ટોપિક્સ છે ને મિત્રો, એ ટોપિક્સને ક્લિયર કરાવવામાં આવશે. યાદ રાખજો, આ દરેક ટોપિક્સ મિત્રો તમને ઓછા સમયગાળાની અંદર તમને એકદમ ક્લિયર કરાવવામાં આવશે. કેવા પ્રકારના પ્રશ્નો આમાંથી પૂછાઈ શકે છે એ તમામ પ્રકારના પ્રશ્નોની ચર્ચા આપણે આપણી સ્પેશિયલ સિરીઝમાં કરવાના છે મિત્રો. ક્લિયર છે? જેમાં આપણે આપણા પહેલા વિડીયોની અંદર આપણે શરૂઆત કરીએ છીએ ઇતિહાસનો એક ટોપિક છે, જે મિત્રો ઘણી બધી વાર પૂછાઈ ચૂકેલો ટોપિક છે, અને એ છે આપણું વૈદિક યુગ. કે ભાઈ વૈદિક યુગમાંથી કેવા કેવા પ્રકારના પ્રશ્નો આવશે એ આપણે આખા આ વિડીયોમાં સોલ્વ કરવાના છે. આ વિડીયોમાં મિત્રો આપણે કુલ 61 પ્રશ્ન લીધેલા છે અને 61 પ્રશ્ન ખૂબ જ મોસ્ટ આઈએમપી છે. બધા પ્રશ્નો મિત્રો કંઈ ને કંઈ મહત્વ છે, બરાબર છે. આપણે બધા પ્રશ્નોને આપણે ચાલો ક્લિયર હવે કરીએ. શરૂઆત કરીએ છીએ આપણો પ્રશ્ન નંબર 1. સૌથી પહેલો પ્રશ્ન છે ભાઈ, આર્ય લોકોનું આગમન ભારતમાં ક્યારે થયું હતું? સીધો શોર્ટ આન્સર છે એનો ઈસવીસન પૂર્વે 1500ની અંદર. બરાબર છે મિત્રો. આપણે બીજા બધા કરાવી રહ્યા છીએ એવું આપણે નથી કરવાના. તમે જાણો છો તેવી રીતે ઘણા બધા લોકો એવું કરાવે જ છે કે ભાઈ પ્રશ્ન અને 4 વિકલ્પ આપે પાછા આપણને, હે ને, એને પાછા આપણે ટીક માર્ક કરવાના. તો ભાઈ એ આપણે એક્ઝામમાં કરવાના જ છે, એમાં કંઈ નવાઈની વાત જ નથી. પણ આપણે ઓછા સમયની અંદર કેવી રીતે જવાબ આપણે પાર કરવાનો છે એના માટે આપણે સીધો પ્રશ્ન અને સીધો જવાબ, કોઈ 4 ઓપ્શન નથી કરવાના. ક્લિયર છે? ચલો, સૌથી પહેલો પ્રશ્ન શું હતો? તો કે ભાઈ આર્ય લોકોનું આગમન ભારતમાં ક્યારે થાય છે? યાદ રાખજો, ઈસવીસન પૂર્વે 1500ની અંદર આર્ય લોકો જે છે એ ભારતમાં આવ્યા હતા. ચાલો, બીજો ક્વેશ્ચન છે, આર્ય લોકોનો મુખ્ય વ્યવસાય શું હતો? એ કામકાજ શું કરતા હતા? તો મિત્રો આર્ય લોકોનો મુખ્ય વ્યવસાય હતો પશુપાલન કરવાનો. બરાબર છે. ઘણીવાર પશુપાલન અને ખેતીવાડી પણ આવે, પણ મુખ્ય એમનો જે ધંધો હતો, વ્યવસાય હતો, એ શું હતો? પશુપાલન હતો. યાદ રાખજો. ત્રીજો ક્વેશ્ચન છે, આર્ય લોકો કયા પ્રદેશમાંથી આવ્યા હતા? આ પ્રશ્ન પૂછાઈ શકે મિત્રો. આ પ્રશ્નને આપણે મોસ્ટ આઈએમપી ગણી શકીએ છીએ. બરાબર છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપણે આને ગણી શકીએ છીએ કે ભાઈ આર્ય લોકો કયા પ્રદેશમાંથી આવ્યા હતા. તો આપણને આ તો ખબર હશે જ કે ભાઈ આર્ય જે છે એ મધ્ય એશિયા એટલે કે ઈરાનમાંથી આવ્યા હતા, પણ ઘણા બધાને નામ નથી ખબર. તો એ નામ પણ ખાસ યાદ રાખજો. એ કયા કયા પ્રદેશ હતા? યુરેશિયસ અને સ્પેસિસ નામના 2 મેદાની પ્રદેશ છે ભાઈ. આ કેવા પ્રદેશ છે? મેદાની પ્રદેશ છે. તો એ પ્રદેશમાંથી આર્ય જે છે ને એ ભારતમાં આવ્યા હતા. ચલો, હવે આર્ય ભારતમાં આવ્યા હતા એટલે કે આર્યો સૌ પ્રથમ ભારતમાં કયા પ્રદેશમાં આવ્યા હતા? ભારતમાં તો આવ્યા હતા, પણ ભારતમાં સૌથી પહેલા એક કયા પ્રદેશની અંદર આવ્યા હતા? તો સપ્ત સિંધ પ્રાંત, જે અત્યારે પાકિસ્તાનની અંદર છે, આ મિત્રો આ ભાગની અંદર આર્યો જે છે એ ભારતમાં સૌથી પહેલા આવ્યા હતા. નામ યાદ રાખજો, સપ્ત સિંધ પ્રાંતની અંદર આર્યો આવ્યા હતા સૌથી પહેલી વાર. આગળનો પ્રશ્ન છે, સૌથી જૂનો વેદ કયો છે? હવે આ પ્રશ્ન મૂકવાની કોઈ જરૂર મારે હતી નહીં, પણ હજી પણ ઘણા બધા મિત્રો એવા છે ને કે જેને આ પ્રશ્ન પણ નથી આવડતો, એને એટલા માટે પ્રશ્ન મારે મૂકવો પડ્યો છે. તો ભાઈ સૌથી જૂનો વેદ હોય ને તો કયો છે? ઋગ્વેદ છે. તમે જાણો છો તેવી રીતે આપણી પાસે 4 વેદ છે: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. એમાં સૌથી જૂનામાં જૂનો વેદ હોય ને તો કયો છે ભાઈ? ઋગ્વેદ છે. જેમાં ઘણી બધી સૂક્તિઓ, ઘણી બધી ઋચાઓ તમને આપેલી છે. આપણે વાત કરીએ આગળ. છઠ્ઠો પ્રશ્ન, ગાયત્રી મંત્ર, બરાબર છે, ગાયત્રી મંત્ર જે છે એનો ઉલ્લેખ કયા મંડળમાં મળે છે? તમને પ્રશ્ન એવો પૂછાય અને તમે વાંચીને એવું ગયા હોય કે ગાયત્રી મંત્ર એ ક્યાં જોવા મળે? તો આપણને ખબર જ છે ભાઈ કે ઋગ્વેદમાં જોવા મળે, પણ આપણને પ્રશ્ન શું પૂછે? ગાયત્રી મંત્રનો ઉકેલ કયા મંડળમાં જોવા મળે છે? તો ઋગ્વેદમાં આવેલું જે મંડળ 3 છે એ ત્રીજા મંડળની અંદર, ત્રીજા મંડળમાં ગાયત્રી મંત્રનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. 7મો પ્રશ્ન જોઈએ,
ઋગ્વેદનો ઉપવેદ કયો છે? ઋગ્વેદની અંદર પાછો આવેલો ઉપવેદ એ કયો છે? તો મિત્રો ધન્વંતરી જે છે એ ધન્વંતરી દ્વારા લખવામાં આવેલી એક બુક અથવા તો ધન્વંતરી દ્વારા લખવામાં આવેલો એક ગ્રંથ છે જેને આપણે આયુર્વેદ કહીએ છીએ. આયુર્વેદ જે છે ને મિત્રો એ ઋગ્વેદનો એક ઉપવેદ છે, યાદ રાખજો. આગળનો પ્રશ્ન, ઋગ્વેદમાં કેટલી સૂક્તા આવેલી છે? તમને અલગ અલગ પ્રશ્ન પૂછે કે ઋગ્વેદમાં કેટલી સૂક્તા આવેલી છે અથવા તો ઋગ્વેદમાં કેટલી ઋચાઓ આવેલી છે, અને ઋચાઓ આવેલી છે એવો પ્રશ્ન પણ પૂછાય તો બંનેના મિત્રો આન્સર અલગ અલગ આવશે. આ બંને વસ્તુ અલગ અલગ છે. સૂક્તા એટલે મિત્રો સિમ્પલ કહેવાય ને તો સૂક્તા એટલે શ્લોક, પણ ઋચાઓ એટલે શ્લોકોનો એક સમૂહ છે, એને આપણે ઋચાઓ કહીશું. તો ઋગ્વેદમાં કેટલી સૂક્તા આવેલી છે? તો 1028 સૂક્તાઓ ઋગ્વેદમાં આવેલી છે. 9મો પ્રશ્ન, ઋગ્વેદમાં કેટલી ઋચાઓ આવેલી છે? જુઓ તમે અહીંયા બંને પ્રશ્ન અલગ અલગ છે ને. ઋગ્વેદમાં કેટલી સૂક્તા છે ભાઈ, ફરીથી કહો તો કે 1028 છે, પણ ઋગ્વેદમાં કેટલી ઋચાઓ છે? તો 10,580 ઋચાઓ ઋગ્વેદની અંદર આવેલી છે. આગળનો પ્રશ્ન, ઋગ્વેદના કયા મંડળમાં વર્ણ વ્યવસ્થા, બરાબર છે કે ભાઈ વર્ણ વ્યવસ્થા એટલે શું? તો કોણ ક્ષત્રિય છે, કોણ શૂદ્ર છે, બરાબર, આવી રીતે ઘણા બધા અલગ અલગ વર્ણ વ્યવસ્થા પડતા હતા પહેલા. તો ઋગ્વેદના એવા કયા મંડળમાં છે કે જે વર્ણ વ્યવસ્થાનો ઉલ્લેખ એમાં કરવામાં આવેલો છે? તો ઋગ્વેદના 10મા મંડળની અંદર એ બી કર્મ આધારિત કે ભાઈ કેવા કેવા કામો કરે છે, બરાબર છે. રક્ષા કરવાનું કામ છે તો એ સૈનિકનું છે એટલે કે ક્ષત્રિયનું છે. આવી રીતે અલગ અલગ બધા પ્રકાર એ કર્મ આધારિત પાડવામાં આવ્યા હતા. એક શામાં? તો કે 10મા નંબરના મંડળની અંદર. ક્લિયર છે? ચાલો આગળ વધીએ છીએ ભાઈ. ઋગ્વેદમાં કયા મંડળ નવા છે? તમને એવું પૂછે કે ઋગ્વેદમાં કયા મંડળ નવા છે? તો મંડળ 1 અને મંડળ 10 આ બંને નવા છે, તમને યાદ પણ રહી જાય. અહીંયા તમે જો કે અહીંયા 1 છે ને અહીંયા 1 0 છે, આવું તમારે શોર્ટકટ વિચારી લેવાનું. અને 1 અને 1 0 જે છે એ કેવા મંડળ છે? નવા મંડળ છે. તમને ક્વેશ્ચન એવો પણ પૂછાય કે ઋગ્વેદમાં કયા મંડળ સૌથી જૂના એટલે કે સૌથી પ્રાચીન છે? તો 2 અને 7. આ 2 અને 7 જે છે, સોરી 2 થી લઈને 7, માફ કરજો, એટલે કે 2, 3, 4, 5, 6 અને 7 આ બધાય જે છે ને આ બધાય કેવા છે? પ્રાચીન છે. આ બધાય જૂના ગ્રંથ, જૂના મંડળ છે. આગળ, ઋગ્વેદમાં કઈ નદીનો સૌથી વધુ ઉલ્લેખ કરવામાં આવેલો છે? આમાં ઘણા બધી વાર કન્ફ્યુઝ થઈ શકાય એવું છે, હે ને. તમને ક્વેશ્ચન 2 પૂછી શકે કે કઈ નદીનો સૌથી વધુ ઉલ્લેખ કરવામાં આવેલો છે, એવો પ્રશ્ન પૂછાય તો આન્સર અલગ આવે. અને તમને એવું પૂછે કે ઋગ્વેદમાં સૌથી વધુ પવિત્ર નદી કોને ગણવામાં આવી છે, તો એનો આન્સર અલગ આવશે, હે ને. એટલે આમાં કન્ફ્યુઝ થતા નહીં. હવે તમને સમજાવું કે ઋગ્વેદમાં કઈ નદીનો સૌથી વધુ ઉલ્લેખ, એ નામ સૌથી વધુ શામાં કઈ નદીનું લેવામાં આવ્યું છે? તો કે સિંધુ નદીનું નામ લેવામાં આવ્યું છે. ઋગ્વેદની અંદર સિંધુ નદીનું નામ વધારે વાર લેવામાં આવેલું છે. પણ ઋગ્વેદમાં કઈ નદીને પવિત્ર ગણવામાં આવે છે ભાઈ? પવિત્ર તો સરસ્વતી નદી, યાદ રાખજો, આમાં ભૂલ કરતા નહીં, બરાબર છે. ઋગ્વેદમાં કઈ નદીને પવિત્ર ગણવામાં આવે છે? તો સરસ્વતી નદીને પવિત્ર ગણવામાં આવે છે. અને કઈ નદી એ વધારે વાર એમાં આલેખાઈ છે? તો સિંધુ નદી એમાં વધારે વાર આલેખાઈ છે, વધારે વાર એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. આગળનો પ્રશ્ન જોઈએ છે 15 નંબરનો પ્રશ્ન, ઋગ્વેદમાં ગંગા નદીને કયા નામે ઓળખવામાં આવે છે? ઋગ્વેદની અંદર ગંગા નદી જે છે મિત્રો, આ ગંગા નદીને ઋગ્વેદની અંદર જાહ્નવી નામે ઓળખવામાં આવે છે, હે ને. જાહ્નવી એટલે કે જાહ્નવી નામે ઓળખવામાં આવે છે. 16મા નંબરનો પ્રશ્ન જોઈએ છે, ઋગ્વેદમાં કયા દેવતાનો સૌથી વધારે ઉલ્લેખ કરવામાં આવેલો છે? આવો પ્રશ્ન પણ પૂછાય કે ઋગ્વેદમાં કયા દેવતાને સૌથી વધારે વાર ઉલ્લેખવામાં આવ્યા છે? તો ઇન્દ્રદેવને સૌથી વધારે વાર આલેખવામાં આવ્યા છે. તમને એવું પૂછે કે ઇન્દ્રદેવનું બીજું નામ? તો કે પુરંદર દેવ પણ કહેવામાં આવે, બરાબર છે. યાદ રાખજો, ઇન્દ્રદેવનું પૂરું નામ શું છે? એટલે કે આખું નામ અથવા તો એનું બીજું નામ એ પુરંદર દેવ છે, પુરંદર દેવ છે. અને સૌથી વધારે વાર એમને ઉલ્લેખવામાં આવ્યા છે. આગળનો પ્રશ્ન, 9મું મંડળ કયા દેવને સમર્પિત છે? 9મું જે મંડળ છે એ કયાને? તો કે સોમદેવ જે છે એ સોમદેવને સમર્પિત કરવામાં આવેલું છે. ચલો આગળનો પ્રશ્ન, યજુર્વેદની રચના કયા પ્રદેશમાંથી કરવામાં આવી છે? બરાબર છે. આપણે અત્યાર સુધી જે બધા પ્રશ્નો જોયા એ બધા પ્રશ્ન હતા શાના? તો કે ઋગ્વેદમાંથી પૂછાઈ શકે એવા તમામે તમામ પ્રશ્ન આપણે અત્યાર સુધીમાં જોયા. હવે નેક્સ્ટ આ જે આપણો પ્રશ્ન આવે છે, આ પ્રશ્નથી આપણે યજુર્વેદના પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ. ચલો, યજુર્વેદની રચના કયા પ્રદેશમાંથી કરવામાં આવી છે? તો તમારે મિત્રો મહાભારત યાદ કરી લેવાનું કે કુરુક્ષેત્ર પ્રદેશમાંથી જ કરવામાં આવેલી છે, બરાબર છે. આગળ વધીએ છીએ.
યજુર્વેદને અન્ય કયા નામે ઓળખવામાં આવે? તો કે યજુર્વેદને અનુષ્ઠાનિક વેદ તરીકે પણ ઓળખવામાં આવે છે. યજુર્વેદ છે સાહેબ, એને આપણે અનુષ્ઠાનિત વેદ એવું પણ કહેવામાં આવે છે. 20મો પ્રશ્ન, યજુર્વેદની 2 શાખા કઈ કઈ છે? બરાબર છે, તમે જાણો છો કે 15 દિવસ અંધારી હોય ને 15 દિવસ અજવાળી હોય. આપણે તમે જોવો છો એવી રીતે કે ચંદ્રની કળાઓ ધીરે ધીરે વધે છે અને ઘટે છે. તો એ ચંદ્રની કળાઓને આપણે કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ કહીએ છીએ. તો એ શામાંથી આવ્યું? તો કે ભાઈ યજુર્વેદમાંથી આવેલું છે. એટલે કે યજુર્વેદની 2 શાખા કઈ કઈ છે? કૃષ્ણ યજુર્વેદ અને શુક્લ યજુર્વેદ. ત્યાર પછી હવે આવશે આપણો સામવેદ. આ પ્રશ્ન તો બહુ સિમ્પલ છે, તો પણ આપણે લીધેલો છે કે ભાઈ કયા વેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે, કે જેમાં સંગીતની બધી વાતો કરવામાં આવેલી છે. સંગીતની ગંગોત્રી હોય તો એ છે ભાઈ સામવેદ. સામવેદની અંદર સંગીતની ચર્ચા કરવામાં આવેલી છે. સામવેદમાં સામ એટલે શું? સામવેદમાં સામ એટલે શું? તો સામવેદમાં સામનો મતલબ થાય છે મધુર સંગીત. તમે જુઓ, નામની અંદર જ સંગીત છે. નામની અંદર શું છે ભાઈ? સંગીત. એટલા માટે જ એને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. આગળ વધીએ છીએ. 23 નંબરનો પ્રશ્ન, સામવેદમાં કેટલી શાખા આવેલી છે? તો સામવેદમાં મિત્રો 3 અલગ અલગ શાખા આવેલી છે. તમને શાખાનું નામ પણ કહી દઉં છું. પહેલી શાખા છે કૌથુમ, યાદ રાખજો, કૌથુમ. બીજી શાખા છે રાણાયણીય અને ત્રીજી શાખા છે જૈમિનીય. ફરી કહું છું, કૌથુમ, રાણાયણીય અને જૈમિનીય. આ 3 શાખા સામવેદની અંદર આવેલી છે. સામવેદમાં મંત્ર જે ગાવનાર હોય ને, એ મંત્ર ગાનારને શું કહેવામાં આવે? તો એને ઉદ્ગાતા કહેવામાં આવે. સામવેદની અંદર મંત્ર ગાનાર વ્યક્તિને ઉદ્ગાતા કહેવામાં આવે છે. 25મા નંબરનો પ્રશ્ન, 7 સ્વરોની ઉત્પત્તિ કયા વેદમાં જોવા મળે છે? 7 આપણે જોયું અત્યારે કે ભાઈ જ્યારે પણ સંગીતની વાત હોય તો શું આવે? સામવેદ આવે, હે ને? એટલે આપણે જ્યારે પણ સંગીતની કોઈ પણ તમને પ્રશ્ન પૂછાય ને, તમારે સીધું જ સામવેદ ટીક કરીને ભાગવાનું છે. બસ, બીજું કંઈ નથી કરવાનું. આગળ, અથર્વવેદની રચના કયા ઋષિ દ્વારા કરવામાં આવી હતી? આ પણ આઈએમપી અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન ગણાવી શકાય. બરાબર છે, એક્ઝામ લેનારા વ્યક્તિ આ પ્રશ્ન પૂછી શકે કે ભાઈ અથર્વવેદ છે એની રચના કયા ઋષિ? તો કે અંગીરસ ઋષિ. બરાબર, અંગી અલગ છે ને અંગીરસ અલગ છે, એટલા માટે યાદ રાખજો કે અંગીરસ ઋષિ દ્વારા અથર્વવેદની રચના કરવામાં આવેલી છે. અથર્વવેદનું અન્ય નામ શું છે? તો કે અથર્વવેદનું અન્ય નામ બ્રહ્મવેદ છે. બ્રહ્મવેદ અથર્વવેદનું બીજું નામ છે. ત્યાર પછી મિત્રો આ પ્રશ્ન પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમને યાદ રાખવું જ પડશે કે ભાઈ અથર્વવેદમાં કયા કયા વિષયોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે? કયા કયા વિષયો અથર્વવેદમાં સમાયેલા છે? તો રોગનું નિવારણ કરવાનું હોય, તંત્ર મંત્રની વાત હોય, જાદુ ટોણાની વાત હોય, વશીકરણની વાત હોય, આશીર્વાદ સાપની વાત હોય, ઔષધિની વાત હોય, પ્રેમ સંબંધ હોય કે પછી વિવાહ હોય. આ બધા વિષયો એ અથર્વવેદમાં આપણને વાંચવા મળે, જોવા મળે છે. આગળ, અથર્વવેદનો ઉપવેદ કયો છે? તો મિત્રો અથર્વવેદનો ઉપવેદ કયો છે? તો કે શિલ્પવેદ છે. શું છે? શિલ્પવેદ. દરેક વેદના અલગ અલગ પોતાના ઉપવેદ હોતા હોય છે. એવી રીતે અથર્વવેદનો પણ એક ઉપવેદ છે, શિલ્પવેદ. 30મો પ્રશ્ન, 5મા વેદ, આપણે 4 તો ભણી ગયા, 4 વેદ તો છે જ, પણ 5મો વેદ ખાલી માનવામાં આવે છે, એમ ઓથેન્ટિકલી છે નહીં, પણ 5મો વેદ ખાલી કહેવાય છે કે આ 5મો વેદ છે. તો 5મા વેદ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો મિત્રો ભરત મુનિ દ્વારા લખવામાં આવેલું નાટ્યશાસ્ત્ર. આ નાટ્યશાસ્ત્રને 5મો વેદ તરીકે ઓળખવામાં આવે છે. આગળ, સૌથી પ્રાચીન પુરાણ કયું ગણાય છે? મનુસ્મૃતિ સૌથી પ્રાચીન પુરાણ. બરાબર છે, મનુ, પૃથ્વી પરનો પહેલો માણસ છે મનુ. તો એ મનુસ્મૃતિ જે છે એ સૌથી પ્રાચીનમાં પ્રાચીન પુરાણ ગણવામાં આવે છે. ચલો, બ્રાહ્મણ ગ્રંથોમાં બ્રાહ્મણનો અર્થ જણાવો. આવું પણ એક્ઝામમાં પૂછી શકે કે બ્રાહ્મણનો અર્થ શું છે? તો મિત્રો બ્રાહ્મણમાં બ્રહ્મ આવે અને યણ. બ્રાહ્મણ એટલે બ્રહ્મ એટલે યજ્ઞ. યાદ રાખજો, બ્રહ્મ એટલે યજ્ઞ અને યણ એટલે વ્યાખ્યા. બ્રહ્મ એટલે યજ્ઞ અને યણ એટલે વ્યાખ્યા. ક્લિયર છે? ચાલો, 33, બ્રાહ્મણ ગ્રંથોનો પાઠ જંગલ, બરાબર છે, જંગલમાં એકાંત રીતે કરાતો હોય છે. તમે જાણો છો કે બ્રાહ્મણ ગ્રંથોનો જે પાઠ છે ને એ જંગલમાં રહીને એકાંત રીતે કરતા હોય. તો એ જે પદ્ધતિ છે એને શું કહેવામાં આવે?
તો મિત્રો એને આરણ્યક પદ્ધતિ કહેવામાં આવે છે. એ જે પદ્ધતિ છે જેમાં બ્રાહ્મણ ગ્રંથોને એકાંતમાં જંગલમાં જઈને ત્યાં જઈને એનો પાઠ કરાતો હોય છે. એ જે પદ્ધતિ છે, વિધિ છે, એને આરણ્યક વિધિ કહેવામાં આવે છે. અરણ્ય એટલે જંગલ, તમે જાણો છો કે અરણ્ય એટલે જંગલ એવું થાય. ચાલો આગળ આરણ્યકનો અર્થ સમજાવો. તમને કીધું પ્રમાણે કે અરણ્ય એટલે જંગલ અને યક એટલે જ્ઞાન, હે ને, જંગલમાં મળતું જ્ઞાન. એટલે આરણ્ય એટલે જંગલ અને યક એટલે જ્ઞાન, આરણ્યક. 35 નંબરનો પ્રશ્ન. આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે કે કુલ કેટલા આરણ્યકો છે? તો મિત્રો કુલ 7 અરણ્યકો છે. કુલ 7 અરણ્યકો છે. 36 નંબરનો પ્રશ્ન. ઉપનિષદનો અર્થ શું છે? ઉપ એટલે નજીક આવવું, સમીપ આવવું, જોડે આવવું, બરાબર છે. ઉપ એટલે નજીક, સમીપ અથવા જોડે, અને નિષદ એટલે બેસવું, જોડે રહીને બેસવું ને ભણાવવું, એને આપણે ઉપનિષદ કહીએ છીએ. વેદાંત કોને કહેવામાં આવે? બરાબર છે મિત્રો. તો ઉપનિષદ છે ને, ઉપનિષદ એને જ આપણે વેદાંત કહીએ છીએ. ઉપનિષદને જ વેદાંત એવું કહેવામાં આવે છે, કારણ કે ઉપનિષદ જે રહ્યું ને એ સૌથી છેલ્લો ભાગ છે. વૈદિક સાહિત્ય આપણે ભણીએ તો વૈદિક સાહિત્યમાં છેલ્લો જે ભાગ છે એ ઉપનિષદ છે, એટલા માટે એને વેદાંત એવું પણ કહેવામાં આવે છે. આગળનો પ્રશ્ન. સૌથી મોટું ઉપનિષદ કયું છે? તો કે બૃહદ આરણ્ય. સૌથી મોટું ઉપનિષદ કયું છે? બૃહદ આરણ્ય એ સૌથી મોટું ઉપનિષદ છે. હવે નાનું જોઈએ. સૌથી નાનું ઉપનિષદ કયું છે? તો સૌથી નાનું ઉપનિષદ ઈશોપનિષદ છે. ઈશોપનિષદ નામ યાદ રાખજો, ઈશોપનિષદ. અને સૌથી મોટું પૂછે તો આરણ્ય, બૃહદ આરણ્ય, અને આમાં ઈશોપનિષદ. 40 નંબરનો પ્રશ્ન. ઉપનિષદની સંખ્યા કેટલી છે? આ પણ ખાસ યાદ રાખજો કે ઉપનિષદની સંખ્યા 108 છે. ઉપનિષદની સંખ્યા કેટલી છે ભાઈ? 108 છે. આગળનો પ્રશ્ન. પુરાણોના રચયિતા કોણ હતા? પુરાણો કોને બનાવ્યા હતા? તો એ વેદ વ્યાસજીએ બનાવ્યા હતા. વેદ વ્યાસજીએ પુરાણોની રચના કરી હતી. સૌથી પ્રાચીન પુરાણ કયું છે? તો કે મત્સ્ય પુરાણ. મત્સ્ય પુરાણ જે છે સાહેબ એ સૌથી પ્રાચીન પુરાણ ગણવામાં આવે છે. 43 નંબરનો પ્રશ્ન. સૌથી મોટું પુરાણ કયું છે? સૌથી મોટું પુરાણ છે સ્કંદ પુરાણ. સ્કંદ પુરાણ એ સૌથી મોટું, પણ સૌથી જૂનું, સૌથી પ્રાચીન તો મત્સ્ય પુરાણ. આમાં ભૂલ કરતા નહીં. આગળ. મૃત્યુ સમયે કયા આવે? આ તો મૃત્યુ આવે એટલે સીધું આપણે મગજમાં આવી જવું જોઈએ. હા ને, આમાં તો કંઈ માથાકૂટ કરવાની છે જ નહીં ભાઈ, બધાને આવડી જવું જોઈએ. ગરુડ પુરાણ. મૃત્યુ સમયે, મૃત્યુની પહેલા, મૃત્યુ પછી જે કંઈ પણ ફેરફાર થાય છે એ બધા આપણને ક્યાં જોવા મળે? એ ગરુડ પુરાણમાં એ બધીની માહિતી લખેલી તમને જોવા મળે છે. 45 નંબરનો પ્રશ્ન. ગુપ્ત વંશનો ઉલ્લેખ. ગુપ્ત વંશ હતું ને શું કરતું હતું? બરાબર છે. આ બધી વાતનો ઉલ્લેખ ક્યાં? તો કે વાયુ પુરાણ જે રહ્યું ને એ વાયુ પુરાણમાં ગુપ્ત વંશ. ગુપ્ત વંશ મિત્રો એને સુવર્ણ યુગ પણ કહેવામાં આવે. તમે જાણો છો કે ગુપ્ત વંશ છે એને ભારતના સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. અને જો ગુજરાત તો સુવર્ણ યુગ પૂછે તો સોલંકી કાળ છે એ ગુજરાતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. તો આ જે ગુપ્ત વંશ છે ને એ વાયુ પુરાણમાં એનો ઉલ્લેખ તમને જોવા મળે છે. આગળ વધીએ છીએ. સાતવાહન વંશ. સાતવાહન વંશનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે? તો એ મત્સ્ય પુરાણમાં જોવા મળે છે. બરાબર છે. આગળ વધીએ છીએ. ઝેલમ નદી અથવા જેલમ નદી. બરાબર, તમે બંને બોલી શકો છો, ઝેલમ અથવા તો જેલમ. આ ઝેલમ નદી જે છે એનું પ્રાચીન નામ શું હતું? તો મિત્રો ઝેલમ નદીનું પ્રાચીન નામ છે વિતસ્તા. નામ ખાસ યાદ રાખજો, ભૂલી જવાય નહીં. વિતસ્તા એ એનું પ્રાચીન નામ છે ઝેલમ નદીનું, જે અત્યારે કાશ્મીર સાઈડ વહે છે. ચિનાબ નદી. ચિનાબ નદીનું પ્રાચીન નામ શું હતું? તો ચિનાબ નદીનું મિત્રો પ્રાચીન નામ છે આસ્કિની અથવા તો અસ્કિની. તમે બંને બોલી શકો છો, અસ્કિની અથવા તો આસ્કિની નામ એનું પ્રાચીન છે. 49 નંબરનો પ્રશ્ન. રાવી નદીનું પ્રાચીન નામ શું હતું? રાવી નદીનું પ્રાચીન નામ છે ભાઈ પુરુષણી. પુરુષણી નામ છે એ રાવી નદીનું પ્રાચીન નામ છે. ત્યાર પછી ગંડક નદી. ગંડક નદીનું પ્રાચીન નામ શું હતું? તો મિત્રો ગંડક નદીનું પ્રાચીન નામ છે સદાનીરા. સદાનીરા એ ગંડક નદીનું પ્રાચીન નામ છે. આવા પ્રાચીન નામ તમારે મિત્રો કેટલીક નદીઓના ખાસ યાદ રાખવા પડશે. બરાબર, એ તમને એક્ઝામમાં ડાયરેક્ટ બેઠા પૂછી લેવાના છે. આગળ 51 નંબરનો પ્રશ્ન. ઉત્તર વૈદિક કાળમાં સમાજ રચના કેવી હતી? કે ભાઈ ઉત્તર વૈદિક કાળ એટલે વૈદિક સમય જ્યારે પતવા આવવાનો હતો
એ સમયગાળાને ઉત્તર વૈદિક કાળ કહેવામાં આવે. તો એ સમયે સમાજમાં રચના કેવી? તો કે પિતૃપ્રધાન હતી. શું હતી ભાઈ? પિતૃપ્રધાન. પિતૃ કે માનવાનું, બીજું માનવાનું નહીં, એને આપણે પિતૃપ્રધાન કહીએ છીએ. 52. આશ્રમ જીવનમાં બ્રહ્મચર્યાશ્રમનો સમયગાળો કેટલો હોય છે? મિત્રો 4 પ્રકારના આશ્રમ તમારે ભણવાના હોય. 4 પ્રકારના આશ્રમના તમારે અવધિ યાદ રાખવાની હોય. તો વારાફરતી આપણે યાદ રાખી લઈએ છીએ કે બ્રહ્મચર્યાશ્રમ જે છે, બ્રહ્મચર્યાશ્રમ એટલે બ્રહ્મચર્યનું આચરણ કરવાનું, એ જે છે એ કઈ ઉંમર છે? તો કે 1 થી લઈને 25 વર્ષ છે. 1 થી લઈને 25 વર્ષ એ બ્રહ્મચર્યાશ્રમનો સમયગાળો છે. ત્યાર પછી સમયગાળો આવે ગૃહસ્થાશ્રમ. તો કે 25 વર્ષથી લઈને 50 વર્ષ, એટલે 50નો ગેપ આમાં છે, બરાબર છે. 25 થી લઈને 50 વર્ષ જે છે એનો ગેપ છે એ ગૃહસ્થાશ્રમનો સમયગાળો છે. ત્યાર પછી આશ્રમ જીવનમાં વાનપ્રસ્થાશ્રમ, એનો સમયગાળો કેટલો છે? તો કે એનો સમયગાળો 51 થી 75. આ તમને 25નો ગાળો જોવા મળશે. હા, વાનપ્રસ્થાશ્રમનો જે સમયગાળો છે એ 51 થી લઈને 75 વર્ષ સુધીનો છે. અને છેલ્લે જે છે આપણે જાણીએ છીએ તેવી રીતે, એક જ મિનિટ મિત્રો, છેલ્લે ઓકે, હજી બી એક છે જેનો સમયગાળો મિત્રો 75 અપ, 75 ઉપરનો જે છે. ચાલો આગળ જઈએ. સમય જતા આર્યો કઈ નદી તરફના પ્રદેશ તરફ પાછા આગળ વધે છે? અને સમય જાય છે, બરાબર, તો આર્યો ધીરે ધીરે ભારતના કયા પ્રદેશ તરફ આગળ વધે છે? તો ગંગા અને યમુના નદીના તટ પર એ લોકો આગળ વધતા હોય છે. આગળનો પ્રશ્ન, કુલ મહાજનપદ કેટલા છે? કુલ કેટલા મહાજનપદ છે? મિત્રો આ મહાજનપદ ટોપિક જે છે ને એ પછીથી આવે છે, પણ આપણે ત્યારે થોડાક પ્રશ્નોને લીધેલા છે. આપણે મહાજનપદનો સ્પેશિયલ એક વિડીયો બનાવીશું જેમાં મહાજનપદ વિશેની બધી માહિતી, બધા પ્રશ્નો અને બધા ફેક્ટ આપણે એમાં લઈ લેવાના છે, હે ને? ચાલ, કુલ મહાજનપદ કેટલા છે? તો કે 16 મહાજનપદ છે. કુલ મિત્રો 16 મહાજનપદ છે. મહાજનપદનો ઉલ્લેખ કયા ગ્રંથમાં જોવા મળે છે? તો અંગુત નિકર્ય, બરાબર છે. અંગુત નિકર્ય આ જે ગ્રંથ છે એમાં મહાજનપદ વિશેની બધી માહિતી આપવામાં આવેલી છે. મહાજનપદનો સમયગાળો કયો છે? તો ઈસવીસન પૂર્વે 6ઠી સદી એટલે કે 500 થી લઈને 599. ઈસવીસન પૂર્વે 500 થી લઈને 599નો સમયગાળો, 6ઠી સદી એ મહાજનપદનો સમયગાળો કહેવામાં આવે છે. આગળ, મહાજનપદમાં કૌશલની રાજધાની કઈ હતી? મહાજનપદ જે છે એમાં કૌશલ જે છે એ કૌશલની રાજધાની કઈ હતી? તો શ્રાવસ્તી જે છે એ મહાજનપદમાં કૌશલની રાજધાની હતી. આગળ, પાકિસ્તાનમાં કેટલા મહાજનપદ આવેલા છે? તો પાકિસ્તાનમાં માત્ર 2 મહાજનપદ આવેલા છે. ભારતમાં 16 મહાજનપદ આવેલા છે. ફરી તમને કહું છું, 2 મહાજનપદ એ ક્યાં છે? તો કંબોજ અને ગાંધાર, આ 2 જગ્યાએ પાકિસ્તાનમાં મહાજનપદ છે, કંબોજ અને ગાંધાર. આગળનો પ્રશ્ન, છેલ્લો પ્રશ્ન આપણો, એકદમ લાસ્ટ પ્રશ્ન, 61 નંબરનો પ્રશ્ન છે. દક્ષિણ ભારતમાં આવેલ એકમાત્ર મહાજનપદ, આવા પ્રશ્ન પૂછાય કે ભાઈ દક્ષિણ ભારતમાં આવેલ એકમાત્ર મહાજનપદ, તો એ છે અસ્મક મહાજનપદ. અસ્મક એ દક્ષિણ ભારતમાં માત્ર ને માત્ર એક જ એવું મહાજનપદ છે, અસ્મક. ક્લિયર છે મિત્રો? તો અહીં આપણે આજના વિડીયોની અંદર એકદમ જોરદાર રીતે આપણું જે વૈદિક યુગ છે એ વૈદિક યુગમાં આવતા જે કંઈ પણ ગ્રંથો છે, જે કંઈ પણ પુરાણો છે, જે કંઈ પણ ઉપનિષદ છે, આ બધાની માહિતી આપણે આ વિડીયોમાં લીધી. આવા મિત્રો પ્રશ્નો તમને એક્ઝામમાં સીધા બેઠા પૂછાઈ શકે છે, એટલે ખાસ આવા પ્રશ્નોને અત્યારે આપણે સોલ્વ કરવાના છે. ડન છે મિત્રો? તો હવે ફરીથી મળશું પાછા આપણે નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે, અને એમાં આપણે ખૂબ જ ઓછા સમયગાળાની અંદર તમને વધારે ક્વેશ્ચન તૈયાર કરાવીને તમારો સમય પણ બચાવીએ છીએ અને તમારું રિવિઝન પણ પરફેક્ટ થઈ જાય એવી રીતે આપણે કામ કરવાના છે. એટલે જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ખાસ મિત્રો ખાસ વિડીયોને એક મસ્ત મજાની લાઈક મારી દેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને અચૂકથી શેર પણ કરજો, અને આવા તમારા વિડીયો જોવા હોય ને તો આવી રીતે સબસ્ક્રાઈબનું બટન પર ક્લિક કરી દેવાનું અને બેલ આઇકનને પણ ધીરેથી પ્રેસ કરી દેવાનું કે જ્યારે હું વિડીયો અપલોડ કરું ને ત્યારે તમારા નોટિફિકેશન તરત તમને મોબાઈલમાં તમને મળી શકે. ક્લિયર છે મિત્રો? તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં નવા જ ટોપિક સાથે.